આજે અંગારક સંકટ ચતુર્થી છે। ભગવાન ગણેશની સાધના, આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે। વિઘ્નહર્તા લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સથવારે કરી બાપાના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરે છે। મંગળવારે પડતી ચતુર્થીએ અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે। સંકટની ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે। આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે। એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોના બધા દુઃખ દૂર થાય છે। દર મહિને પૂર્ણચંદ્ર પછી આવતી ચતુર્થીને સંકટી ચતુર્થી કહેવામાં આવે છે, જ્યારે અમાવસ્યા પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે। આમ મહિનામાં 2 વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે। અંગારકી સંકટ ચતુર્થી ગણેશ ઉપાસના માટેનો વિશેષ દિવસ ગણવામાં આવે છે। શ્રદ્ધાળુઓ આ દિવસે ગણેશ યાગ કરશે। એટલું જ નહીં, ગણેશ ઉપાસકો ગણપતિ અર્થવર્ષિષ, કષ્ટનાશક, ગણેશ સ્ત્રોત વગેરે સ્તોત્રોનું પઠન કરીને વિઘ્નહર્તા દેવને પ્રસન્ન કરશે। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આજે અંગારિકા ચતુર્થીનું કેસર સ્થાન બાદ મંગળા આરતી કરવામાં આવી હતી। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે તારીખ 25/6/2024 મંગળવારે અંગારિકા ચોથ છે અને આ વર્ષમાં આ એક જ ચોથ આવે છે જે 21 ચોથ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આ ચોથનું વ્રત, જપ, તપ, નિયમ, સ્વાધ્યાય આ 4 વસ્તુ મનમાં ઉતારી ભગવાન ગણેશજીની આરાધના કરો છો તો તમારું દરેક કામમાં સફળતા મળશે। તેમજ આજે આ અંગારિકા ચોથ નિમિત્તે સવારે 6:30 વાગે કેસર સ્નાન કરાયું, 8:30 વાગે આરતી થઈ, 9 વાગે મહાપૂજા કરી અને રાતના 10:28 કલાકે આપણે મહાઆરતીનું આયોજન રાખ્યું છે। એ ટાઈમ પર ચંદ્રસરનો સમય 10:28નો છે। તેમજ આ ભાવકરની ગલીમાં રાવપુરામાં આવેલા શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર લક્ષ લાભ 2 બાળકો સાથે અને એમના છોકરી સંતોષી માતા સાથે આ સપરિવાર સાથે પ્રતિમા છે અને આ ગુજરાત ખાતે આગળ નંબર 1માં આ ગણપતિ મંદિર આવે છે। તેમજ આ મંદિરમાં જે પણ ભક્ત સાચી શ્રદ્ધાથી, સાચી ભક્તિથી ગણેશજીની આરાધના કરે છે એમની મનોકામના સિદ્ધ થાય છે। કહેવાય છે કલો સૂર્ય ચંદ્ર વિનાયકો, કલયુગમાં ગણપતિ અને સૂર્યનારાયણ ભગવાન અને વિનાયક એટલે ગણપતિ તત્કાલ ફળ આપે છે। તેમજ રાતના 10:28 કલાકે મહાઆરતીમાં દરેક ભક્તોને સાથ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો અને મહાઆરતીનો લાભ લેવો। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, રાવપુરા, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ।